ઓલ રાઈટ એવરીવન વેલકમ બેક ટુ અનધર સેશન. તો આ સેશનની અંદર આપણે લોકો ડિસ્કસ કરી લેશું સમરમાં 2023 ક્વેશ્ચન નંબર 4 નો પહેલો પાર્ટ. રાઈટ, પહેલો પાર્ટ આખો ડિસ્કસ કરી લેશું આપણે આ લેક્ચરની અંદર. ઓકે, શું કહે છે ક્વેશ્ચન 4માં એ કે એક્સપ્લેન ફોલોઈંગ ટર્મ્સ. બ્રેક સ્ટેટમેન્ટ ઓલરેડી કરી લીધી આપણે એક બે સેશન પહેલા, રાઈટ, જ્યારે આપણે સ્વિચ સ્ટેટમેન્ટ કરી હતી ક્વેશ્ચન 2 એ નો એ, રાઈટ, ત્યારે આપણે સમજી લીધી. પછી જ આપણી પાસે ગેટ સીએચ અને ગેટ સીએચ એ આર ફંક્શન, બે ફંક્શન સેમ છે, સેમ કામ કરશે. તો સર આ સેમ ફંક્શન છે તો પછી બે બે ફંક્શન કા બનાવ્યા? એક જ કામ કરે, કાંઈક તો ડિફરન્સ હશે ને, રાઈટ? યસ, બેઝિક જેવો ડિફરન્સ છે. શું? ફંક્શનિંગમાં નહીં, ફંક્શન બેયનું સેમ છે, કામ બેયનું સરખું છે. ડિફરન્સ ક્યાં આવશે? એની લાઇબ્રેરીમાં. જો આપણી પાસે બેઝિકલી તો બે ઓએસ છે. એક છે આપણી પાસે વિન્ડોઝ, એટલે કે આપણે કહી શકીએ છીએ ડોઝ સિસ્ટમ. એક છે આપણી પાસે લિનક્સ. હવે એપલ ફેન કહેશે સર iOS ઇઝ લિનક્સ બેઝડ ઓપરેટિંગ સિસ્ટમ માય ફ્રેન્ડ. દુનિયામાં અત્યારે બે જ ઓએસ ચાલે છે, મોબાઈલ ફોન બી લિનક્સ ઉપર ચાલે છે. ઓકે, જે લોકો નથી ખબર એના માટે બે જ સિસ્ટમ છે, ડોઝ અને લિનક્સ. ઓકે, હવે ડોઝ સિસ્ટમની અંદર આપણે વિન્ડોઝ આવે તો એની અંદર આપણી પાસે છે લાઇબ્રેરી એક conio.h, conio.h, જે જો તમે સી લેંગ્વેજ માટે ટર્બો સી પ્લસ પ્લસ નામનું એક સોફ્ટવેર આવે છે એ યુઝ કર્યો હોય, રાઈટ, સી લેંગ્વેજમાં કોડ કરવા માટે, તો તમે લોકો એક ગેટ સીએચ નામની લાઇબ્રેરીનો યુઝ કરી શકો, એક ફંક્શનનો યુઝ કરી શકો. બટ જ્યારે તમે લિનક્સમાં કોડ કરો છો ત્યારે તમારે જોશે સ્ટેન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ એચ, જે આપણે દરેક પ્રોગ્રામમાં યુઝ કરી છીએ પ્રિન્ટએફ અને સ્કેનએફ વાપરવા માટે. હવે આના માટે આપણે શું જોઈએ? ગેટ કેરેક્ટર, રાઈટ. સો જેમ સિસ્ટમ બદલી જાય એવી રીતના લાઇબ્રેરી બદલી જશે, યસ, અને એવી રીતના મારો ફંક્શન બદલી જશે. બટ ગેટ સીએચ હોય કે ગેટ સીએચઆર, બેનું એક જ કામ છે, યુઝર પાસેથી એક કેરેક્ટર એઝ અ ઇનપુટ લઈ લ્યો. પછી ગેટ એસ નામનો ફંક્શન આવે. શું આવે? ગેટ એસ. એ શું કરશે? આખી સ્ટ્રિંગ યુઝર પાસેથી લઈ લીધી. આ થોડીક એડવાન્સ વસ્તુ થઈ ગઈ, બટ અત્યારે આપણે ગેટ કેરેક્ટર ઉપર રહીએ. તો આપણને શું કીધું છે કે આ સમજાવો, તો આપણે ચલો એક એક્ઝામ્પલ તમને કીધું. હવે આ ઓનલાઈન જે ટર્મિનલ જોઈને મારી, કે ઓનલાઈન જેમ હું કોડિંગ કરું છું, એ કેવી હશે? એ હશે લિનક્સ બેઝ ટર્મિનલ, રાઈટ. ઓનલાઈન તમે ગમે એ કામ કરશો ને એ છે લિનક્સ બેઝ. તો આમાં હું conio.h લખું ને, રન કરું તો મને એરર આપશે કે ભાઈ આવી કોઈ લાઇબ્રેરી છે જ નહીં. જો શું કે છે, નો સચ ડિરેક્ટરી ઓર ફાઇલ ફાઉન્ડ, રાઈટ. ઓકે, સો ના પાડતી દીધી મને ઘસીને, એટલે આ વસ્તુ હું લિનક્સમાં યુઝ ન કરી શકું. બટ હવે મારે યુઝર પરથી એક કેરેક્ટર તો લેવો જ છે. લિનક્સમાં કોડ કરું છું તો શું કરવાનું? stdio.h છે એને ઇન્ક્લુડ કરીને રાખવાનું, પછી એક કેરેક્ટર બનાવવાનું. ફોર એક્ઝામ્પલ કેરેક્ટર બનાવી નાખું હું ગમે ઇનપુટ, આને અંદર કંઈ નથી રાખ્યું, રાઈટ. અને પછી એક પ્રિન્ટએફ સ્કેનએફ જે આપણે બનાવીએ એ રીતના પ્રિન્ટએફ મૂકીશ, એન્ટર અ કેર, અને સ્કેનએફ યુઝ નહીં કરું. હવે ઇનપુટ ઇક્વલ્સ ટુ ગેટ કેર ફંક્શનને કોલ કરી દઈશ, અને પછી હું એને પ્રિન્ટ કરું ચેક કરવા. ડેટા સ્ટોર્ડ ઇક્વલ્સ ટુ %c, અને અહીંયા હશે મારું ઇનપુટ નામનું વેરિયેબલ. ગુડ. હવે આને રન કરું, જો એક સેકન્ડ. ઓકે, પ્રિન્ટ એફ આવશે, એફ ટાઈપ નથી થયું, એફ ટાઈપ નથી થયું. ઓકે, પાયથનમાં આવી ગયા આપણે ધીમે ધીમે, વાંધો નહીં. ચલો, શું છે? એન્ટર અ કેરેક્ટર. ફોર એક્ઝામ્પલ મેં ડોલર સિમ્બોલ નાખી દીધો, એન્ટર. તો ડેટા સ્ટોર્ડ ઇઝ અ ડોલર સિમ્બોલ. તો આપણે સ્કેનએફ %c યુઝ કરવાની જગ્યાએ શું યુઝ કર્યું? ગેટ કેર ફંક્શન. હવે જો તમે લોકો ડોઝ બેઝ સિસ્ટમ યુઝ કરતા હોય તો હેશટેગ ઇન્ક્લુડ, અને તમે જે છે console input output ડોટ એચ, conio.h નો યુઝ કરી શકો, અને ગેટ કેરની જગ્યાએ ગેટ ch નો યુઝ કરી શકો, રાઈટ, જેવી તમારી ઈચ્છા. બટ આ લિનક્સ ટર્મિનલ છે જેની અંદર મારી પાસે conio.h નથી આવતું, એટલે હું ગેટ કેર આખો મોટો ફંક્શન યુઝ કરું છું. કામ બેયનું સેમ, બેની વસ્તુ સેમ, વર્કિંગ સેમ, ખાલી બેક એન્ડમાં લાઇબ્રેરી બદલી જાય છે, એ યાદ રાખજો, રાઈટ. ઓકે, રાઈટ અ સી પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ફોલોઈંગ પેટર્ન. સ્ટાર પેટર્ન મારી ફેવરેટ વસ્તુ. ઓકે, ચલો, પેટર્ન પ્રિન્ટ કરવા માટે હવે છે ને આપણે પહેલા બેઝિક મેન્યુઅલી પેટર્ન પ્રિન્ટ કરવી હોય તો શું કરવું પડશે? જો મારે મેન્યુઅલી પેટર્ન પ્રિન્ટ કરવી હોય પહેલા, યસ,
તો પછી મારે શું કરવું પડે? રીતના સ્ટાર્સ મૂકવા પડે. સ્ટાર મૂકો, ચલો કોપી કરી લઉં. બેકસ્લેશ n 2 સ્ટાર, બેકસ્લેશ n 3 સ્ટાર, બેકસ્લેશ n 4 સ્ટાર. રન. તો જો પેટર્ન આવી રીતના મેન્યુઅલી પ્રિન્ટ કરવી હોય તો આમ થાય. ઓકે, આટલું જ મને ખબર છે. પણ વોટ ઇફ મારે આમ નથી કરવી, ડાયનામિક રાખવી છે. યુઝર કહે કે ભાઈ 5 રો આવી જોઈએ, 5 થઈ જવી જોઈએ, 6 કહે તો 6 થઈ જવી જોઈએ. જો આ પ્રોગ્રામ લખીને આવ્યા તો એ જેટલા બી માર્કનો ક્વેશ્ચન છે ત્યાં 0 મૂકી દેશે, રાઈટ? એમાં 1 માર્ક બી નહીં મળે. શું મૂકવાનું છે આપણે? આપણે આ વસ્તુ કરવાની છે ફોર લૂપથી. સો ફોર એક્ઝામ્પલ, હું એક ઇન્ટીજર બનાવું છું. રોઝ, કેટલી રોઝ જોઈએ છે? 5 રો જોઈએ છે મારે. ઓકે, ફોર એક્ઝામ્પલ. હવે અહીંયા હું મૂકી દઉં છું એક ફોર લૂપ. એના માટે હું ઇન્ટીજર બનાવી લઉં છું i અને j. યસ, i અને j. ઓકે, અને હવે નાખું છું અહીંયા ફોર લૂપ. ફોર લૂપમાં પહેલા i ઇક્વલ્સ ટુ 0. યસ, i લેસ ધેન n. ગુડ. અને પછી ઉપર દઉં છું અહીંયા i ને પ્લસ પ્લસ. આની અંદર આ વાળી સેમ ફોર લૂપ મારે મૂકવી છે. j ઇક્વલ્સ ટુ 0. સ્પેસ રાખીએ થોડીક. j શુડ બી લેસ ધેન i અને j થવું છે પ્લસ પ્લસ. બસ આટલો પાર્ટ તમારે ગોખવાનું છે, લિટરલી ગોખવાનું છે. આ મેં એટલી બધી વાર લખ્યો છે ને કે મને એમને ગોખાઈ ગયો. તમે બી ગોખી લ્યો, કાંઈ નથી કર્યું મેં. i અને j બે 0, i અને j બે પ્લસ પ્લસ. વચ્ચેની કન્ડિશન શું છે? i લેસ ધેન n. n શું છે? મારો રોઝ. શું છે? મારો રોઝ. અને અહીંયા j લેસ ધેન i. બસ અહીંયા એક પ્રિન્ટએફમાં નાખ દઉં છું હું સ્ટાર. અને પહેલી ફોર લૂપની બહાર એક પ્રિન્ટએફમાં હું નાખી દઉં છું બેકસ્લેશ n. એટલે દર વખતે નવી રોમાં જમ્પ કરે. હવે સર આ વર્ક કેમ કરે છે સમજાવજો. રન કરું. ડન. મારી પાસે રોઝ આવી ગઈ. અને લેસ ધેન ઇક્વલ ટુ કરી દો. તો જેટલી 5 રોમાં આવી ગઈ હતી એટલી 5 રો મારી પાસે આવી ગઈ. સર આ વર્ક કેમ કરે છે એ મને જરાક સમજાવો. ચલો તેનું વર્કિંગ સમજી લઈએ કે આ પેટર્ન પાછળનું લોજિક શું છે મારું. બે ફોર લૂપ યુઝ કરી છે. પહેલી ફોર લૂપ છે મારી i માટે, રાઈટ? i 0, i લેસ ધેન મારી છે રોઝ અને i પ્લસ પ્લસ. યસ, એની અંદર વયા જાય આપણે. એની અંદર ફોર j ઇક્વલ્સ ટુ 0, j લેસ ધેન ઇક્વલ્સ ટુ i અને j પ્લસ પ્લસ. પહેલી ફોર લૂપની બહાર એક પ્રિન્ટએફ મૂકી દઉં છું બેકસ્લેશ n માટે. કેના માટે? બેકસ્લેશ n માટે. અને બીજી ફોર લૂપ એ પૂરી. આની અંદર ખાલી પ્રિન્ટએફમાં હું એક સ્ટાર યુઝ કરીશ. હું શું યુઝ કરીશ? એક સ્ટાર. બીજું કાંઈ જ નહીં. બસ આ થઈ ગયું મારું પેટર્ન પ્રિન્ટ કરવાનું લોજિક. કેમ વર્ક કરે સર સમજાવો. તો ફોર એક્ઝામ્પલ આ છે મારી સાઈડમાં અહીંયા એક આઉટપુટ વિન્ડો. ગુડ. ઓકે, મારી પાસે સ્ક્વેરનો ઓપ્શન છે અહીંયા ડ્રો કરવા માટે. હું ભૂલી જાઉં છું કોઈક વાર. યસ, આ છે મારી આઉટપુટ વિન્ડો. હવે જો સૌથી પહેલા i ઇક્વલ્સ ટુ 0 એકવાર ઇનિશિયલાઇઝ થઈ ગયો. હવે એનું કાંઈ કામ નથી, ભૂલી જાઓ. સૌથી પહેલા છે i ની વેલ્યુ 0. ચલો આ સાઈડમાં લખતો જાઉં. i ની વેલ્યુ છે 0. યસ, પછી મેં શું કીધું કે j ની વેલ્યુ બી 0 રાખજે. j ની વેલ્યુ બી 0 રાખજે. રો જે છે એ 5 આપી દે અત્યારે, કે રોઝ જે છે એ આપી દઈએ આપણે 5. ગુડ. હવે આપણે મેન્યુઅલી રન કરી કેમ થશે? ને ડ્રાય રનિંગ બી કહેવાય. સો i લેસ ધેન રોઝ એટલે કે 0 લેસ ધેન 5. આ કન્ડિશન ટ્રુ છે તો અંદર જશે. હવે ફોર લૂપમાં ગયું, રાઈટ? ઓકે, કલર ચેન્જ કરી નાખો એટલે જરાક મજા આવે. અંદર જશે. ઓકે, આ કન્ડિશન સાચી થઈ ગઈ ઉપરની. નેક્સ્ટ શું થાય છે કે j ઇક્વલ્સ ટુ 0, j લેસ ધેન ઇક્વલ્સ ટુ i. સાચું છે. 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ટ્રુ. 0 ઇક્વલ્સ ટુ 0 હોય તો પાછું અંદર જશે અને એક સ્ટાર પ્રિન્ટ કરી દેશે. પરફેક્ટ. પછી હવે j પ્લસ પ્લસ તો આ 0 ની જગ્યાએ થશે 1. શું થશે? 0 ની જગ્યાએ થઈ જશે મારું અહીંયા 1. તો 1 લેસ ધેન ઇક્વલ ટુ 0 કન્ડિશન ખોટી. તો હવે આ ફોર લૂપની બહાર અને આનથી બી બહાર હવે આખું રિટર્ન થશે i પ્લસ પ્લસ ઉપર. હવે i ની વેલ્યુ કેવી કરી નાખશે? 1. કન્ડિશન પાછી સાચી. અંદર ગયું 4, j 0, 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ 0. પેલો સ્ટાર પ્રિન્ટ કરશે.
રાઈટ. જો આ ફરીને ગયું ને ત્યારે નીચેનું પ્રિન્ટએફથી લાઈન બદલી નાખી, રાઈટ. જ્યારે આઈ વાળી ફોર લૂપ બહારની ફોર લૂપ ફરશે ને ત્યારે નવી લાઈનમાં જશે, એ ના ભૂલતા, રાઈટ. ઓકે, સો પેલો સ્ટાર પ્રિન્ટ કર્યો, પછી પાછો જે ઇક્વલ્સ ટુ 1 અને આપણે આઈની વેલ્યુ અપડેટ થઈને 1 હતી તો 1 લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 એટલે પાછી કન્ડિશન સાચી, પાછો અંદર ગયું, હજી એક સ્ટાર પ્રિન્ટ કર્યો, પછી જેની વેલ્યુ થઈ ગઈ 2, 2 લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 કોઈ દી ના હોય, 2 લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 ફોલ્સ, એટલે આ ફોર લૂપ ખોટી. હવે આ પ્રિન્ટ કરશે નેક્સ્ટ લાઇનમાં, પછી પાછી એમ લૂપ ફરશે, આઈની વેલ્યુ થઈ જશે 2, આઈની વેલ્યુ 2 થાય એટલે અંદરની લૂપ 3 વાર ફરશે, આ અંદરની લૂપ જે છે સ્ટાર પ્રિન્ટ કરે એ 3 વાર ફરશે, પછી પાછી નેક્સ્ટ લાઇન, પછી હવે 4 વાર ફરશે અંદરની લૂપ, આઈની વેલ્યુ જેમ જેમ વધતી જાય ને એમ ખાલી એટલી વાર લૂપ ફરશે, બીજું કાંઈ નહીં. અંદરની લૂપનું એટલું જ કામ છે, આઈની વેલ્યુ જેટલી હોય એટલા સ્ટાર પ્રિન્ટ કરી દેવાના. આઈની વેલ્યુ 0 છે 1 સ્ટાર, 1 છે 2 સ્ટાર, 2 છે 3 સ્ટાર, 3 છે 4 સ્ટાર, 4 થઈ 5 સ્ટાર. બસ આ રીતના ખાલી સ્ટાર્સ પ્રિન્ટ કરી દેવાના. અને જ્યારે જ્યારે સ્ટાર પ્રિન્ટિંગ પૂરું થાય ત્યારે નીચે મારી પાસે શું છે, એક પ્રિન્ટ એફ છે. પહેલી લૂપની જ્યારે બહાર નીકળો ત્યારે પ્રિન્ટ એફ યુઝ કરવાનો છે, એટલે નવી લાઈનમાં આવી જશે. તો બસ આટલો જ આપણો કોડ છે સ્ટાર પ્રિન્ટ કરવા માટે. હવે આપણે ક્વેશ્ચનમાં કેટલી રો આપી છે, 1 2 3 4 4 જ આપી છે. તો ચલો હું અહીંથી 5 ની જગ્યાએ 4 કરી અને પાછું રન આપું. થઈ ગયો મારો એક્ઝામ્પલ પૂરો. નાઇસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે, ઓકે, રાઇટ અ સી પ્રોગ્રામ ટુ કોપી વન સ્ટ્રિંગ ટુ અધર વિધાઉટ યુઝિંગ સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન. સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન કયા છે, જે બાય ડિફોલ્ટ આપણને લેંગ્વેજ આપ્યા છે સ્ટ્રિંગ સાથે રમત કરવા માટે. બટ મારે રમત કરવાવાળા ફંક્શન યુઝ નથી કરવા, મારે લિટરલી એક સ્ટ્રિંગ આખી સ્ટોર કરાવી છે મેન્યુઅલી, એરે બનાવીશ અને એરેને રિવર્સ કરવાનું છે, બીજું કાંઈ જ નહીં. બહુ સિમ્પલ પ્રોગ્રામ છે. ચલો જોઈએ. ઓલરાઈટ, તો આ વસ્તુનો કોડ લખવા પહેલા આપણે થોડુંક લોજિક સમજીએ. સ્ટ્રિંગ ફંક્શન હેન્ડલિંગ ફંક્શન યુઝ કર્યા વગર સ્ટ્રિંગનો આપણે શું કરવાનું છે, એડિટિંગ કરવાની છે, મોડિફાઈ કરવાની છે, રાઈટ, રિવર્સ કરશું. તો એ કરવા માટે મારી પાસે શું છે, એક એરે હશે, રાઈટ. મારી પાસે આ રીતના બહુ લાંબો એક એરે હશે. ફોર એક્ઝામ્પલ સ્ટ્રિંગ ઓફ 100ની સાઇઝનો એરે છે મારી પાસે, તો 0 થી લઈને 99 લગીનો એરે છે મારી પાસે, રાઈટ. આવી રીતના ઘણા બધા બોક્સીસ પડતા હશે, રાઈટ. ઓકે, સો હવે આની અંદર ઇનપુટ લેશું, રાઈટ. જ્યારે બી ઇનપુટ, ફોર એક્ઝામ્પલ GTU આ મારું ઇનપુટ હોય તો GTU સ્ટોર થયું. હવે અહીંયા જે ખાલી બોક્સ હશે ને, લાસ્ટ વાળું જે ખાલી બોક્સ, એમાં \0 હશે. સર \0 એટલે શું થાય, \0 ઇઝ નલ. \0 શું હોય, આપણું નલ હોય. એટલે ત્યાં આપણી સ્ટ્રિંગ પૂરી થઈ ગઈ. એના પછી આ બોક્સ એમ્પ્ટી હશે, કાંઈ નહીં હોય, \0 બી નહીં હોય, નલ બી નહીં. નલ અલગ વસ્તુ છે, એમ્પ્ટી બધું અલગ અલગ છે, રાઈટ. માઇનર ડિફરન્સીસ છે. ઓકે, યાદ રાખો કે મારી સ્ટ્રિંગ પૂરી થાય ને એના પછી લાસ્ટ વાળી વેલ્યુ હશે મારા માટે નલ. તો આ નલનો યુઝ કરીને હું સ્ટ્રિંગની સાઇઝ ફાઇન્ડ આઉટ કરી શકું. દર વખતે થોડી 100નો એરે ફેરવવા બેસીશ, લૂપ મારી 100 વાર થોડી ફેરવીશ. સ્ટ્રિંગ જેવડી નાખ્યો યુઝરે એટલી જ વાર લૂપ ફેરવવાની, તો મારે સ્ટ્રિંગની સાઇઝે જાણવી પડશે. ઓકે, ચલો, તો આટલું મારું બેઝિક લોજિક છે રન કરવા માટે. તો ચલો આપણે ફટોફટ એનો પ્રોગ્રામ લખવા જઈએ. પ્રોગ્રામ લખવા માટે હું એક રિવર્સનો ફંક્શન જ બનાવી નાખું. ફોર એક્ઝામ્પલ વોઇડ રિવર્સ. યસ, આની અંદર શું જોશે, મારે કેરેક્ટરનો એરે જોશે str નામનો. યસ, str નામનો કેરેક્ટર લઈ લઈશ. તો સેમ એવી રીતના મારા અહીંયા એક કેરેક્ટર એ બનાવવો પડશે જેની સાઇઝ હું આપતો 100 ઇનિશિયલી, રાઈટ. 100ની સાઇઝનો એરે બનાવ્યો. મેમરીમાં જ્યારે હું રન કરીશ ત્યારે 100ની સાઇઝનો એરે રોકાઈ જશે. પછી યુઝર એમાં 2 કેરેક્ટર નાખે, 3 નાખે, 100 નાખી દઈએ, રાઈટ. સાઇઝ તો એટલી જ યુઝ થશે, એ યાદ રાખજો, રાઈટ. 100નો એરે બનાવવામાં વાંધો એ છે કે સાઇઝ એટલી જ યુઝ થવાની છે. ઓકે, હવે આપણી પાસે નેક્સ્ટ શું આવશે, એક printf મૂકી દઉં. ચલો, એન્ટર અ સ્ટ્રિંગ ફોર મી. ઓકે, અને હવે હું અહીંયા getAs ફંક્શન યુઝ નહીં કરું, સ્ટ્રિંગ હેન્ડલર ફંક્શનમાં આવી જશે. એની જગ્યાએ એવું જ સેમ કામ કરતો એક ફંક્શન છે મારી પાસે, શું, f getAs, જેની અંદર હું str માં ઇનપુટ લઈશ, પછી હું મૂકી દઉં છું અહીંયા સાઇઝ ઓફ એન્ડ str નું સાઇઝ ઓફ મૂકી દઉં છું. યસ, અને લાસ્ટમાં સ્ટેન્ડર્ડ ઇનપુટ. ચલો આટલી વસ્તુ મેં કરી નાખી. ગુડ. એટલે યુઝર જે વસ્તુ લેશે ને એ મારા str નામના એરેમાં આવી જશે. જો બતાવું,
સ્ટ્રિંગ આઉટપુટ ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ એસ, અને અહીંયા હું મારી str ને પ્રિન્ટ કરવા મૂકી દઉં છું, જે મારો એરે છે, રાઈટ. જો રન કરું, એક સેકન્ડ, ક્યાંક સેમિકોલન રહી ગઈ. યસ, ઓકે, સેમિકોલન રહી જાય છે યાર. ડન. જો મારી પાસે આઉટપુટ બી છે મારું આવી ગયું, તો જે હું સ્ટોર કરાવું છું એ પરફેક્ટલી str નામના મારા કેરેક્ટરના એરેમાં સ્ટોર થાય છે. આગળ વધવા પહેલા તમને એક કોન્સેપ્ટ મારે શીખવાડવો છે. ડન. કોન્સેપ્ટ જે છે એ છે આપણું કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ. તમે કહેશો સર આ વસ્તુ તો આપણે પાસ લેક્ચરમાં શીખી ગયા, પાછું એકવાર શું કામ? ઓકે, જો સમજાવું. આપણે જ્યારે નોર્મલી ફોર એક્ઝામ્પલ એક આ રીતના ઇન્ટીજર એ યુઝ કર્યો, મેઇન ફંક્શનની અંદર હું કહી દઉં a ઇક્વલ્સ ટુ 10, અને પછી એક બીજો ફંક્શન છે જેમ કે સમ નામનો, અને પછી લાસ્ટમાં અહીંયા printf યુઝ કરું હું ઓકે b, અને અહીંયા હું a ને પ્રિન્ટ કરાવવાની ટ્રાય કરું છું, રાઈટ. આવી રીતના કંઈક. ફોર એક્ઝામ્પલ મેં આ ટાઈપનો કંઈક ફંક્શન બનાવ્યો છે, યસ, સમ નામનો, જે શું કરશે, ઇન્ટીજર કાં તો પછી વોઇડ રાખજો, ચલો વોઇડ છે, રાઈટ. હવે કોલ બાય વેલ્યુ કોલ બાય રેફરન્સ તમને ખબર છે, રાઈટ. એમાં શું થશે જોઈ લેજો. a ઇક્વલ્સ ટુ 10, કાં તો પછી ચલો 10 ની જગ્યાએ અત્યારે હું અહીંયા ચેન્જ કરીને આપી દઉં છું 30. હવે જેટલું પ્રોગ્રામિંગ તમે સમજ્યા એટલા મને વિચારીને કહો કે જ્યારે મને રન કરીશ ત્યારે આઉટપુટ 10 આવશે, જે મેં અહીંયા સ્ટાર્ટિંગમાં કીધું છે, કે પછી આપણે ફંક્શન કોલ કર્યો એટલે 30 થઈ જશે. સીધી વાત છે સર, તમે તો 2-3 લેક્ચર પહેલા શીખવાડ્યું હતું કે કોલ બાય વેલ્યુ શું હોય. કોલ બાય વેલ્યુથી આ જે બીજા ફંક્શનની અંદર હું વેલ્યુમાં ચેન્જ કરું એ ઓરિજિનલ ડેટાને અફેક્ટ નહીં કરે, એટલે આઉટપુટમાં 10 જ આવશે. બટ ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક સ્ટાર મૂકી દઉં એની આગળ આમ, અને અહીંયા કોલ કરાવવા ટાઈમે અહીંયા એન્ડ મૂકી દઉં એક, તો હવે શું આવશે આઉટપુટ? હવે આઉટપુટ આવશે 30, કારણ કે આ થઈ ગયું કોલ બાય રેફરન્સ. પણ જ્યારે બી હું એક એરે સાથે રમત કરું છું, અને હું એક ફંક્શનને એક એરે આપી દઉં, ફોર એક્ઝામ્પલ આવી રીતના હોય ઇન્ટીજર ઓફ a ઇક્વલ્સ ટુ ફોર એક્ઝામ્પલ એરેની અંદર હું મૂકી દઉં છું 1 2 3 અત્યારે પૂરતું ખાલી, ગુડ, આટલું થાય, અને એ આપી દઉં સમ નામના ફંક્શન, અને સમ મેં શું કર્યું, એને લઈ લીધો અને અંદરથી a ઓફ 0 ને કહી દઈએ 1 to 12, કાં તો ચલો 99. આવું કરું એરે સાથે. અને હવે જો અહીંયા એક પ્રિન્ટએફ મૂકું મારા મેઇન ફંક્શનની અંદર, રાઈટ, આ રાઈટ સાઈડ છે આપણો મેઇન ફંક્શન, મેઇનની અંદર પ્રિન્ટ એફ મૂકી દઉં મારા એ ને પ્રિન્ટ કરાવવા માટે, તો શું થશે, વેલ્યુ આની 99 થઈ જશે. શું કામ સર, મેં તો કોલ બાય વેલ્યુ યુઝ કર્યો છે એરે માટે. હા, બટ એરે માટે કોલ બાય વેલ્યુ જેવું કાંઈ નથી. હંમેશા એરે મોકલશો ને એ કોલ બાય રેફરન્સ જ કોલ થશે. યસ સર, તો આનથી આનું શું લેવું દેવું, હવે સમજાવો. ઓકે, થોડુંક ક્લિયર થશે, રાઈટ, કે એરે માટે હંમેશા કોલ બાય રેફરન્સ જ શું કામ યુઝ કરશું, બાય ડિફોલ્ટ થઈ જશે. આપણે રિટર્ન ટાઈપ વોઇડ રાખી છે, સ્ટ્રિંગ રિવર્સ કરીને આપણે પાછી નથી મોકલાવાના. હવે ક્લિયર થયું? આટલી વારથી જરાક આમ હેમરિંગ કરું છું. સ્ટ્રિંગ આપણે પાછી નથી મોકલાવાના, ઈને ઈ જ સ્ટ્રિંગમાં આપણે એડિટિંગ કરશું, ઈને ઈ સ્ટ્રિંગ આપણે રિવર્સ કરશું. ઓકે, સો ચલો, આ સ્ટ્રિંગ રિવર્સ વાળો ફંક્શન છે, એના માટે મારે જોશે ઇન્ટીજર સાઇઝ કાં તો લેન્થ, સ્ટાર્ટિંગમાં કહી દઉં 0, અને હવે હું શું કરીશ, એક વાઇલ લૂપ ફેરવી દઉં છું. મારે ખાલી એરેની સાઇઝ જાણવી છે, રાઈટ. અંદર જેમ કે મોહિલ લખ્યું છે તો MOHIL 5 કેરેક્ટર, તો એરેની સાઇઝ થઈ જશે 5. હવે મને શું ખબર યુઝર શું નાખશે, એનું પોતાનું નામ લાગશે, બીજું એક નાખી દે, મોટી સ્ટ્રિંગ નાખી દે, મને એરેની સાઇઝ અત્યારે નથી ખબર. તો એક વાઇલ લૂપનો યુઝ કરીને હું એની સાઇઝ ખબર પાડી શકું. કઈ રીતના? મેં શું કીધું હતું, બેકસ્લેશ એન છેલ્લો કેરેક્ટર હોય. છેલ્લો કેરેક્ટર શું હોય? બેકસ્લેશ એન, સોરી બેકસ્લેશ 0, યસ, છેલ્લો કેરેક્ટર જશે આપણો બેકસ્લેશ 0 હશે, એટલે કે નલ હશે. તો ત્યાં લગી આપણે શું કરાવવાનું છે, અંદર લેન્થ ને પ્લસ પ્લસ, બીજું કાંઈ નહીં. એટલે આપણે શું કરીશું, જો ફોર એક્ઝામ્પલ મારો એરે છે મોહિલ નામનો, રાઈટ. તો જો હવે એ કઈ રીતના રીડ કરશે એરેની સાઇઝ, તો મારો એરે છે
ડન. એની અંદર આ રીતના બધા બોક્સીસ છે, એમાં અમે MOHIL લીધું, તો એના પછીના બોક્સમાં શું હશે? \0 નલ. અને છેલ્લું બોક્સ તો એમને ખાલી જ પડ્યું હશે, ત્યાં કાંઈ નહીં હોય. તો હવે સાઇઝ ગણશે. લેન્થ શું છે? 0. પ્લસ પ્લસ કરો, 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 5 વાર પ્લસ કર્યું એટલે 0 થી લેન્થ થઈ જશે 5. હવે ગણો 1 2 3 4 ને 5 સાઇઝની સ્ટ્રિંગ મેં નાખી હતી. મોહિલ ઇઝ અ 5 કેરેક્ટર સ્ટ્રિંગ. ગુડ. આટલું ક્લિયર થયું. પહેલા આ બેકસ્લેશન વાળી વસ્તુ સમજવાની છે, બીજું કાંઈ નહીં. ડન. તો મારે ખાલી એરેની સાઇઝ જાણવા માટે મેં એક વાઇલ લૂપ મૂકી દીધી. ચલો, આટલી મહેનત થઈ ગઈ. ઓકે, તો હવે હું તમને આગળ સમજાવી દઉં સ્વેપિંગનું લોજિક. જો ફોર એક્ઝામ્પલ મારી સ્ટ્રિંગ છે કંઈક આવી રીતના, મેં નાખ્યું છે અહીંયા GTU, તો GTU અહીંયા આવશે \0 અને આગળના બોક્સમાં કાંઈ નહીં, ખાલી હશે, રાઈટ. તો મેં લેન્થ તો ગોતી લીધી, રાઈટ. લેન્થ હશે મારી 0 to 3 ની. તો મારો એરે જે છે 0 થી 2 લગી જ ફેરવવાનો, રાઈટ. 0 1 ને 2 લગી. એરે ઓફ 3 નું મારે કાંઈ કામ નથી, એટલે યાદ રાખજો, રાઈટ. લેન્થ -1 કરવાની છે મારે હંમેશા. એટલે નીચે લોજિક લખીશ ને ત્યાં લેન્થ -1 યુઝ કરીશ. આટલું ક્લિયર? ઓકે, હવે સમજો મારી પાસે લેન્થ આવી ગઈ, તો હું શું કહી શકું કે પહેલો કેરેક્ટર અને છેલ્લો કેરેક્ટર આ બેને ચેન્જ કરી નાખું, એટલે થશે UTG. થઈ ગયું, રિવર્સ પૂરું. આ વસ્તુ થોડી મોટી સ્ટ્રિંગમાં કરી. ફોર એક્ઝામ્પલ મારું નામ લઈ લો, MOHIL, રાઈટ. મોટી સ્ટ્રિંગમાં જોવા જાઓ તો આ બે કેરેક્ટર લે, પહેલો અને છેલ્લો, સ્વેપ. પછી આ બે કેરેક્ટર લઈ લ્યો, એ બેને સ્વેપ. આપણે સ્વેપિંગનું બેઝિક લોજિક નાખશું ને એટલે કંઈક આવું થઈ જશે. થઈ ગયું રિવર્સ. તો લોજિક સમજો. મેં જે લેન્થ ફાઇન્ડ કરી, મારે લેન્થનું -1 યુઝ કરવાનું છે, એટલું યાદ રાખશું ફોર લૂપની અંદર. અને બીજું કે મારે 2 પોઇન્ટર જોશે. પહેલા માટે મારે જોશે I, બીજા માટે મારે જોશે J. એટલે I અને J બેને સ્વેપ કરાવવાના છે, બસ, બીજું કાંઈ નહીં. આટલું ક્લિયર થયું એરેની અંદર. તો હવે એને કોડમાં કેમ લખીશ સર? તો જો આના માટે એક ફોર લૂપ બનાવવા બેસું અહીંયા, એટલે થશે આની 4. હવે મારે 2 ઇન્ટીજર જોશે, રાઈટ. ઇન્ટીજર I અને ઇન્ટીજર J. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. ફોર લૂપમાં બે ને ઇનિશિયલાઇઝ કરું. I = 0. હવે કોમા મૂકજો. J = લેન્થ -1. સમજાણું? એટલે કે જો હું મારી સ્ટ્રિંગમાં મોહિલ લખું તો મારી સ્ટ્રિંગની લેન્થ હશે 5. I જે છે મારું 0 ઉપર 1 2 3 4 અને 5. 5 એ શું હશે? \0, રાઈટ. આ એરે સમજો અત્યારે, રાઈટ. શું છે આ? એરે. ઓકે, આવી રીતના કંઈક. તો મારે જે ક્યાં જોઈએ છે? લેન્થ -1 ઉપર, એટલે કે લેન્થ -1 is 4. એટલે મારો જે છે એ 4 ઉપર રહેવો જોઈએ. I છે મારો 0 ઇન્ડેક્સ ઉપર રહેવો જોઈએ, ઇન્ડેક્સ વેલ્યુ. હવે મારે કાંઈ નથી કરવાનું, બેને સ્વેપ. એટલે અંદર એક ફોર લૂપમાં ટેમ્પ બનાવું, બેને સ્વેપ કરું, પછી I થશે મારો ++, એટલે 1 ઉપર જાય, અને જે થશે મારો -, એટલે 3 ઉપર જાય. સમજાણું આટલું લોજિક? કન્ડિશન શું મૂકશું સર? તમે ++, -, સમજાવી દીધું. ફોર લૂપમાં વચ્ચે કન્ડિશન બી તો મૂકવી પડે ને. કન્ડિશનમાં શું રાખશું? કન્ડિશન બહુ જ સિમ્પલ છે આપણી પાસે. કન્ડિશન થશે I should be less than J. I અને J કોઈ બી આગળ પાછળ ન થવા જોઈએ, રાઈટ. I અને J બે એક જગ્યાએ આવીને ઊભા રહી જાય, કાં તો એક આગળ પાછળ હોય, બેમાં બહુ કઈ ચેન્જ નહીં. કન્ડિશન માટે સેમિકોલન અને પછી કન્ડિશન આવશે. જો હવે I should be less than J, કે નહીં, I should be less than J, અને I++ કોમા કરીને J -. હવે જો આપણે આવી ફોર લૂપ તમે મે બી યુઝ નહીં કરી હોય, જેમાં આપણે કોમા કરીને બે વસ્તુ કરી છે, 2 વસ્તુ ઇનિશિયલાઇઝ કરી, એક કન્ડિશન આવી ગઈ, પાછી 2 વસ્તુ આપણે ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ કરી, આટલું કર્યું. ક્લિયર? અંદર તો હવે ખાલી બેઝિક લોજિક છે આપણું. ટેમ્પ ઓફ, ઓકે, કેરેક્ટર આપવું છે. આ કેરેક્ટર ટેમ્પ આપણે બહાર નથી બનાવ્યો. કેરેક્ટર ટેમ્પ = સ્ટ્રિંગ ઓફ I. એને હું મૂકી દઈશ પછી સ્ટ્રિંગ ઓફ I ની અંદર સ્ટ્રિંગ ઓફ J. સ્ટ્રિંગ ઓફ J ની અંદર હું મૂકી દઈશ મારું ટેમ્પ. બસ, મારી સ્ટ્રિંગ રિવર્સ થઈ જશે. ગુડ. મારો આ બેઝિક આટલુંક જ લોજિક સમજવાનું છે આખા પ્રોગ્રામમાં. મેં ફોર લૂપ આવી ખતરનાક રીતના જે યુઝ કરી અત્યારે,
કે 2 પોઈન્ટર લઈને અંદર સ્વેપ કરાવ્યો જવાનું, રાઈટ? એ જ સમજવાનું છે. જો એ સમજાઈ ગયું તો પૈસા વસૂલ. ચલો મોહિલ નાખ્યું, ચલો લીહો માકું ઊંધું થઈ ગયું આઉટપુટ મારું. યસ, સો આવી રીતના કંઈક મારો પ્રોગ્રામ રન થતો હશે. ગુડ. સો ચલો સ્ટ્રિંગ બી રિવર્સ કરાવી લીધી. હવે વિધાઉટ યુઝિંગ સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન બની ગયું. ઓકે, હવે છે મારી પાસે ક્વેશ્ચન નંબર 4 નો સેકન્ડ પાર્ટ, જે આપણે કરશું નેક્સ્ટ સેશનની અંદર. ઓકે, તો આપણે બધા મળીએ નેક્સ્ટ સેશનમાં.